ત્યારે તમારા પિતાજી દેવ થઈ ગયા ત્યાર પછી સંઘર્ષોની જાણે અચાનક શરૂઆત થઈ ગઈ હોય જીવનમાં, એવો એક સમય આવ્યો તમારો કે ત્યારે ઘણી બધી સ્ટ્રગલ હતી. એના વિશે ક્યારે તમે છૂટી વાત નથી કરી, પેટ છૂટી વાત નથી કરી કે એ સમય કેટલો અઘરો હતો તમારા માટે, એની વાતો કરીએ કે શું થયું હતું એ સમયે? આબ જ ફાટ્યું હતું. ઘણા નથી કહેતા આબ ફાટ્યું, એ આબ જ ફાટેલું સાહેબ. શું ચેન્જ થયું ત્યાર પછી જીવનમાં? બધું જ. રાજામાંથી જે માણસ રંગ થઈ જાય બધું જ. થોડું ડિટેલમાં જણાવો. કોઈ માણસ આપણો બહુ સારો સમય ચાલતો હોય ને, એટલે કોઈ માણસ આપણને સામેથી મળવા આવે, એમ થાય એને એમ થાય કે ભાઈ આની સાથે સંબંધ રખાય, ક્યાંક આપણને કામ લાગે, ક્યાંક બીજું ત્રીજું, બધું જ એવા બધાના સ્વાર્થ હોય. દુનિયા તો ખૂબ સ્વાર્થી છે ને. આ દુનિયાનો દેખાવ જુદો અને હૃદય તણો પણ ભાવ જુદો. આ દુનિયાનો દેખાવ જુદો અને હૃદય તણો પણ ભાવ જુદો. અરે રૂબરૂની વાતો હાવ જુદી અને પીઠ પાછળનો ઘાવ જુદો. તો જે મારા બાપુની પાસે અઠવાડિયામાં 3-3 વાર આવતા, જેના ફોન સતત આવતા, એ બધા જ મારા બાપુજી ગયા ને પછી મોઢા ફેરવતા થઈ ગયા હતા. રૂપિયાની જરૂરિયાત કે કોઈ બીજું કોઈ જરૂરિયાત માટે કે એ લોકોના મનમાં શું ચાલતું હશે એ મને ખબર નથી, પણ તરત જ ભાઈ જેવા મારા ફાધર દેવ થયા એ ભેગા જ આમ કેમ આમ કંઈક સાવ ચેન્જ થઈ ગયું બધું. એક જ ક્ષણમાં તમે રાજામાંથી રંગ થઈ ગયા, ભિખારી થઈ જાઓ, રોડ ઉપર આવી જાઓ, એટલું બધું ચેન્જ આવી ગયો હતો. એટલે આટલા બધા બનાવટી હશે લોકો? બધા દુનિયા સાહેબ બનાવટી જ છે. આટલું એ કેમ સમજાતું નથી કે અમીરસ કોઈ પાતું નથી. આટલું એ કેમ સમજાતું નથી કે આ દુનિયામાં અમીરસ કોઈ પાતું નથી, અને તોય ઊભા છે એ મૂર્ખ આશા ધરી. આ જગતમાં સ્વાર્થવીણ કોઈ ઝેર પણ પાતું નથી. ઓહો, બહુ સાચી વાત. એટલું સ્વાર્થી જમાનો છે ભાઈ. મારા ફાધરે જેને પાપા પગલિયું કરાવ્યું હોય ને અને સ્ટેજ ઉપર લઈ આવ્યા હોય, આપણે અભિમાન નથી કરતા, નથી કોઈ વાતનું ઓલું કરતા, પણ સાહેબ ઈ સૌથી વધારે નડ્યા મને. નડ્યા તમને? કેવી રીતે? સૌથી વધારે નડ્યાજી. કેવી રીતે? હવે ભાઈ શરૂઆતમાં હું આપને કહું કે મારે તો આ ફિલ્ડમાં આવવાની કોઈ ગણતરી જ નહોતી, પણ આપે કીધું ને કે એ આભા મેળી, એ અવાજ મેળ્યો, તો મારા હજી કક્કાનો ક નહોતો આવડતો હરકો. ત્યારથી ઇન્સિક્યોરિટી? હા. પણ ખૂબ નડ્યા ભાઈ. આટલું ન નડવું જોઈએ કોઈને. એટલે શું કરે તમે એમ કે નડ્યા? શું કરે નડવામાં? કોઈ પ્રોગ્રામ બુક થતો હોય એટલે એમ કે એને લેશો તો હું નહીં આવું એમ. અચ્છા. હવે એનું તો નામ